ધોરણ 12 બાલા બાળકો એકદમ મજામાં. એટલે તમે મજામાં છો એવું કહું છું. અત્યારે તમારા માથા ઉપર કોઈ વધારાનું ટેન્શન છે નહીં, સિવાય કે લેક્ચર જોવા, એનું કામ કરો. બીજું, શાંતિથી જમવું. ત્રીજું, એનાથી વધારે શાંતિથી આરામ કરવાનો. કારણ તમારો ઘણો બધો સમય બચે છે. એનો ઘણા બધા બાળકો બહુ સારો સદુપયોગ કરે છે કામ કરવાની અંદર. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, જે સબ્જેક્ટમાં રસ છે એની અંદર બહુ જ કામ કરે છે. હું તમને એવું કહું છું, રસ નથી એની અંદર પણ એટલું જ કામ કરો તો એ પણ સબ્જેક્ટ તમને રસ પડે એવો થઈ જશે. રાઈટ? બહુ જ સરસ રસ પડશે. ઓકે, ચેપ્ટર નંબર 7 આપણે એન્ડ તરફ જઈ રહ્યા છીએ. 2 થિયરી બાકી છે. એમાંની એક થિયરીનું નામ છે 7.8 નંબર એલસી દ્વારા. આપણને એવી ખબર છે કે કેપેસિટર એ ઉર્જાનો સંગ્રહ વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં કરે છે અને ઇન્ડક્ટર એ ઉર્જાનો સંગ્રહ ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં કરે છે. હવે બંનેને સાથે જોડી દઈએ. એકની પાસે ઉર્જા હોય કેપેસિટર પાસે અને ઇન્ડક્ટર પાસે ના હોય તો આ પરિપથ ભેગો થઈ જાય તો શું થાય? તો આ પરિપથ ભેગો થાય તો એ હંમેશા ઉર્જા કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં અને ઇન્ડક્ટરમાંથી પાછી કેપેસિટરને આપે. આ પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય અને આ સૌથી મોટી શોધ હતી જે તે સમયની. અત્યારે તમે જે મોબાઈલ યુઝ કરો છો, જે ટેલિવિઝન યુઝ કરો છો, બધા વેવ સાથે જોડાયેલા સાધન યુઝ કરો છો, એની અંદર જે માહિતી આવે છે એ તરંગો દ્વારા આવે છે અને એ તરંગો ઉત્પન્ન કરવાનું કામ એ આવો પરિપથ કરે છે. મારી તમારી પાસે જે મોબાઈલ છે એની અંદર પણ આવો દોલક પરિપથ છે અને એ આવૃત્તિ ઉત્પન્ન કરે છે. આ આવૃત્તિ ઉત્પન્ન કરનાર આવા પરિપથને ટેન્ક પરિપથ પણ કહે છે. ડિટેલ સ્ટડી અહીંયા આપણે જોવાનો છે. સમજવાની કોશિશ કરીએ, શરૂઆત કરીએ તમારી સાથે. સૌથી પહેલા એલસી દોલક પરિપથમાં ઇન્ડક્ટર અને કેપેસિટરને એક સાથે જોડવામાં આવેલા છે. રાઈટ? હવે જો હું થોડીક આકૃતિની સાથેની સમજૂતી તમારી સાથે શેર કરું વાલા બાળકો, તો મારી પાસે અહીંયા એક કેપેસિટર છે, એની સાથે એક ઇન્ડક્ટર જોડેલું છે. રાઈટ? અહીંયા આ એલ અને આ સી. રાઈટ? હવે એવું સમજો કે અહીંયા એક કળ પણ મૂકી દીધી છે. બીજું, આની સાથે શરૂઆતમાં આની ઉપર ધન વિદ્યુત ભાર છે ને એવો જ આની સાથે ઋણ વિદ્યુત. પરિપથમાં હાલમાં કોઈ પ્રવાહ વહેતો નથી. કેમ? તો કે કળ ખુલ્લી છે એટલે પરિપથમાં પ્રવાહ વહેશે નહીં. આ સ્થિતિમાં આની ઉપર મહત્તમ વિદ્યુત ભાર, મહત્તમ ઉર્જા કેપેસિટરમાં, ઇન્ડક્ટરમાં ઉર્જા હશે નહીં કારણ કે પ્રવાહ નથી, કળ ખુલ્લી છે માટે. જેવી તમે કળને બંધ કરશો અહીંયાથી કે તરત જ વિદ્યુત પ્રવાહ વહેવાની શરૂઆત થઈ જશે અને આ વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો આ બિંદુને હું નામ આપી દઉં. ઉપરનું બિંદુ A અને નીચેનું બિંદુ B, આવું કહી દઈએ. રાઈટ? તો નક્કી છે કે આ B બિંદુ એ નીચા સ્થિતિમાન સાથે ને એ બિંદુ એ ઊંચા સ્થિતિમાન સાથે જોડાયેલું છે. તો અહીંયા તમે લખી શકો VB is less than VA. જો મેં નામ ઉલટાવી દીધા હોત, આમ નામ અહીંયાથી આમ ઉલટાવી દીધા હોત તો VA less than VB થાત. ટૂંકમાં જે માઇનસ છે એનું સ્થિતિમાન નીચું હોય. હવે આવી પરિસ્થિતિમાં T બરાબર T સમય પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે. એનો મતલબ કે આની પરનો વિદ્યુત ભાર ઘટતો જાય છે. જેમ વિદ્યુત ભાર ઘટે છે તેમ પ્રવાહ વધે છે. આની પરનો વિદ્યુત ભાર ઘટે તો પ્રવાહ વધે. કેમ? તો કે પ્રવાહ વધારવા માટે વિદ્યુત ભારે આગળ વધવાનું છે. આ આગળ વધે છે તો અહીંયા ઘટાડો થાય છે. એટલે વિદ્યુત ભાર કેપેસિટરનો ઘટવાથી પ્રવાહમાં વધારો થાય છે. આ પરિપથને કોઈ જ બેટરી લાગુ પાડેલી નથી. આવા સંજોગોમાં હું અને કિર્ચોફનો બીજો નિયમ લગાડું તો સૂત્ર થઈ શકશે VC + VL = 0.
વાલા બચ્ચાઓ વીસી નો મતલબ થઈ શકશે કે કેપેસિટરને લાગુ પડેલા વોલ્ટેજનો મતલબ Q બાય C અને ઇન્ડક્ટરની સાથેનો જવાબ માઇનસ L ઇન્ટુ di બાય dt થઈ શકશે. કરેક્ટ? અને ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. લખી શકીએ, પરંતુ I is equal to dq by dt અને એની સાથે માઇનસ. ઋણ નિશાની કેમ છે? તો લખીએ, ઋણ નિશાની દર્શાવે છે કે વિદ્યુત ભાર Q ઘટતા વિદ્યુત પ્રવાહ I વધે છે. રાઈટ? એટલા માટે હવે જ્યારે હું આ કિંમત આની સાથે અહીંયા મૂકીશ તો મને સૂત્ર મળી ગયું મારા વાલા બચ્ચાઓ કે Q by C minus L d square Q by dt square is equal to 0. માઇનસ ના પ્લસ. પ્લસ કેમ? તો કે આ I ની જગ્યાએ હું આ કિંમત મૂકું તો માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય. કરેક્ટ? તો હવે આની સાથેનું સૂત્ર લખું તો L d square Q by dt square plus Q by C is equal to 0. એની સાથે આગળની ચર્ચા કરું મારા વાલા બચ્ચાઓ તો d square Q by dt square plus Q upon LC is equal to 0. આ સમીકરણ જે મળ્યું મને એ સમીકરણને શું કહેવાય? તો કે આ સમીકરણને LC દોલક પરિપથનું દ્વિઘાત વિકલ સમીકરણ કહેવાય. સમીકરણને આને નંબર આપીએ 1. સમીકરણ 1 LC દોલક પરિપથનું દ્વિઘાત વિકલ સમીકરણ છે. આવું જ દ્વિઘાત વિકલ સમીકરણ તમે ધોરણ 11 ની અંદર સરળ આવર્ત ગતિમાં પણ શીખ્યા છો. તો અહીંયા હું લખું કે સરળ આવર્ત ગતિ માટે દ્વિઘાત વિકલ સમીકરણ સૂત્ર થઈ શકશે મારા વાલાઓ d square y by dt square plus omega square y is equal to 0. આનું સૂત્ર છે. કરેક્ટ? હવે આ સૂત્રની સાથે મારી પાસે જવાબમાં શું થાય? તો આ બેને સરખાવી શકાય. તો બચ્ચા પાર્ટી આ જે સૂત્ર લખ્યું ને મેં એ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. તો સમીકરણ 1 અને 2 ને સરખાવું તો શું મળે? તો લખી શકાય સમીકરણ 1 અને 2 ને સરખાવતા જો જેવું y માં દોલન થાય છે એવા q ના દોલન થાય છે. જેવું સમય છે એવું સમય છે. તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 upon LC. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 upon under root LC. બસ આ સૂત્ર તમને આના દોલનની કોણીય આવૃત્તિ આપે છે. હવે આના ઉપરથી મારે આવૃત્તિનું સૂત્ર લખવું હોય તો nu ઇઝ ઇક્વલ ટુ 1 upon 2 pi under root L અને C. આ એની સાથે થઈ ગયું એકદમ સરળતાથી. ક્લિયર ને? હવે મારે આનો ઉકેલ જોઈએ છે. રાઈટ? તો લખું સમીકરણ 1 નો ઉકેલ Q is equal to Qm cos omega t plus phi. આ ઉકેલ મેં લખી દીધો. યાદ કરો મેં તમને કીધું હતું કે અહીંયાથી અહીંયાની સાબિતી શક્ય છે, પણ આપણી પાસે જે ગણિતનું નોલેજ છે ને ગણિત તમારા પરવ્યુમાં, પરવ્યુ એટલે વિસ્તારમાં જેટલું છે એમાં આ રીત બહુ લેન્ધી થઈ જાય છે. એટલે તમને એવું કીધું કે આનો ઉકેલ આ છે. કરેક્ટ? જ્યાં qm બરાબર શૂન્ય સમય t બરાબર 0 સમય કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુત ભાર. cos તો વિધેય છે.
તો હવે હું આવું લખી શકું q બરાબર qm માટે સમીકરણ 3 માં t બરાબર 0 મૂકતા t ની કિંમત 0 મૂકી દો તો હવે મારી પાસે આવું સૂત્ર થઈ ગયું કે q qm cos phi પણ આપણે તો આવું જોઈએ છે માટે cos phi 1 થાય માટે phi 0 થાય આ બધું સમજવા જેવું છે મને ખબર પડી કે શૂન્ય સમય કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ છે એ મહત્તમ છે એટલે મેં શૂન્ય સમયની કિંમત અહીંયા મૂકી દીધી એટલે q qm cos phi થઈ ગયું પણ આ શરત મને જોઈએ છે આની અંદર તો આ cos ની કિંમત એક જ થવી જોઈએ તો જ આ વાત સાચી થાય એટલા માટે phi 0 મૂકી દીધા માટે સમીકરણ 3 શું થાય તો કે q qm cos omega t આ વિદ્યુત ભારની સાથે સંકળાયેલું સૂત્ર મળ્યું મિત્રો હવે આના ઉપરથી હું I નું સૂત્ર લખું તો માટે I is equal to dq by dt is equal to શું થઈ શકશે તો આની સાથે સંકળાયેલું સૂત્ર લખું I is equal to dq by dt તો અહીંયા થઈ શકશે qm cos નો વિકલન માઈનસ sin ઓમેગા t અને પાછું અહીંયા ઓમેગા cos નું વિકલન માઈનસ sin અને ઓમેગા t નું ફરીથી વિકલન એટલે ઓમેગા તો આનો જવાબ થઈ જશે તો I is equal to Im sin omega t આવું લખી શકો છો આ ઋણ નિશાની ફરીથી પાછું આગળની વાત સમજાવે છે ઋણ નિશાની આગળની વાત ફરીથી આપણે ક્લિયર કરાવશે રાઈટ તો હવે આ ઓમેગા ને તમે ઓમેગા 0 પણ લખી શકો છો ઓમેગા 0 ઓમેગા 0 ઓમેગા 0 જ્યાં જ્યાં ઓમેગા છે ત્યાં ઓમેગા 0 મૂકી શકાશે ડઝન્ટ મેટર કેમ તો કે અનુનાદની સ્થિતિનું વર્ણન પણ કરી શકે છે કરેક્ટ ઓકે મારા વાલા બચ્ચા તો આ સમીકરણ નંબર 5 થઈ બરાબર હવે આટલી સમજૂતી પછી બીજી એકાદ બે વાત મારે તમને કરવાની છે જો કેપેસિટરમાં બધી ઉર્જા સંગ્રહ પામે તો કેટલી હોય ને ઇન્ડક્ટરમાં બધી ઉર્જા સંગ્રહ પામે તો કેટલી હોય તો અહીંયા લખી શકું કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા UE લખીશું વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં સૂત્ર લખીશ q² ના છેદમાં 2c q નો સ્ક્વેર એટલે આ સૂત્ર લખીશ qm² cos² omega 0t divided by 2c એવી જ રીતે હું લખીશ ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા વાલા બચ્ચા એનું સૂત્ર શું થઈ શકશે તો કે એનું સૂત્ર થાય u is equal to તેને લખીશું u 1/2 L I square ધારો કે મેં અહીંયા માઈનસ પણ રાખ્યા હોત તો ત્યાં જાત તો પ્લસ જ થવાના હતા કોઈ પ્રોબ્લેમ નથી આપણને રાઈટ તો is equal to 1/2 L I નો સ્ક્વેર તો લખીશ Im² sin² omega 0 હવે તમને અહીંયાથી જ કંઈક સમજાવવા માંગુ છું કે અહીંયા cos વાળું પદ છે અને અહીંયા sin વાળું પદ છે આ ઉર્જાની અદલ બદલ કેવી રીતે થાય છે સિસ્ટમેટિકલી આકૃતિ દોરીને આપણે સમજવાની કોશિશ કરીશું દરેકે દરેક વાતને શરૂઆતમાં વિદ્યુતભાર અહીંયા મહત્તમ છે પરિપથમાં પ્રવાહ નથી શૂન્ય સમયે તો ઇન્ડક્ટરમાં કોઈ જ ઉર્જા નથી જેવી કળ બંધ કરી પરિપથમાં પ્રવાહ વહેવાની શરૂઆત થઈ તો આની ઉર્જા ઘટશે આની ઉર્જા વધશે એક સ્થિતિ એવી મળશે કે બંનેની ઉર્જા સરખી થઈ જશે ત્યારબાદની સ્થિતિ એવી થશે કે કેપેસિટર પરનો બધો જ વિદ્યુતભાર ખાલી થઈ જાય તો બધી જ ઉર્જા કોની પાસે જશે તો કે ઇન્ડક્ટર પાસે એટલે અહીંયા ઉર્જા મહત્તમ અને અહીંયા ઉર્જા ઓછી ત્યારબાદ ફરીથી પાછો પ્રવાહ આમ વહેતો હતો એની જગ્યાએ આમ વહેશે ઊંધો એનો મતલબ કે હવે વિદ્યુતભાર માઈનસ અહીંયા આવશે અને ધન અહીંયા આવશે તે એક કન્ડિશન એવી આવશે કે અહીંયા ને અહીંયા ઉર્જા અડધી અડધી હશે
પછીની સ્થિતિ છેલ્લી આપણે જે સમજાવવાનું છે એની છેલ્લી સ્થિતિ એવી આવશે કે ઇન્ડક્ટર પાસે ઉર્જા નહીં હોય ને બધી જ ઉર્જા કેપેસિટરમાં આવી જશે, પણ એ વખતની સ્થિતિમાં આ માઇનસ અને આ પ્લસ હશે. ઇઝન્ટ ઇટ? સમજાઈ ગઈ મારી વાત? કોઈ મુશ્કેલી ના જ હોવી જોઈએ. વાલા તમારા દિવ્યેશ સર તમારી જોડે જ છે, ચિંતા ના કરશો. આકૃતિ દોરીને પરફેક્ટલી સમજાવવાની કોશિશ કરીશ. બીજી એક વાત, તમને એવું તો ખબર છે કે જ્યારે cos 0 હોય ત્યારે મહત્તમ હોય 1 હોય અને sin 0 હોય ત્યારે 0 હોય. એટલે cos 0 1 sin 0 0 એટલે ઉર્જા કેપેસિટરમાં. જ્યારે cos 90 થાય તો cos 0 થઈ જાય, તે વખતે sin મહત્તમ થાય તો ઉર્જા અહીંયા હોય ત્યારે અહીંયા ના હોય ને અહીંયા હોય ત્યારે અહીંયા ના હોય. મહત્તમની વાત છે. બસ આને યાંત્રિક દોલન સાથે પણ જોડીને આપણે સમજાવવાના છે. ફરીથી યાંત્રિક દોલન સાથે પણ હું જોડીને સમજાવીશ. કરેક્ટ? જોઈ લઈએ આપણે બચ્ચા માટે. એક પછી એક આકૃતિ દોરીને સમજાવવા જઈ રહ્યો છું, બહુ જ કેરફુલી. સૌથી પહેલા પરિસ્થિતિ હું વર્ણન કરું છું કે કેપેસિટરની પાસે બધી જ ઉર્જા છે, ઇન્ડક્ટરની પાસે કોઈ જ ઉર્જા છે જ નહીં. રાઈટ? તો અહીંયાનો વિદ્યુત ભાર પ્લસ પ્લસ, અહીંયાનો વિદ્યુત ભાર માઇનસ. કરેક્ટ? ઓકે, સમજીએ. અહીંયાની ઉર્જાને હું UE કહીશ અને એનું સૂત્ર શું લખીશ તો કે UE q² ના છેદમાં 2c, અને એ જ સમયે અહીંયા લખીશ UB 0. અહીંયા લખીશ UB 0. રાઈટ? અને આ પરિસ્થિતિ કયા સમયની છે? ઓકે, આ પરિસ્થિતિ ઓપન સર્કિટ કીધી છે. અહીંયાથી આ બેને છૂટા દર્શાવ્યા છે. આ પરિસ્થિતિ છે આપણી પાસે t બરાબર 0 સમય. કરેક્ટ? અને નીચે પાછો યાંત્રિક દોલન પાછો સમજાવું છું, સ્પ્રિંગની સાથે સરખાવું છું. ચિંતા ના કરશો, ઉતાવળ ના કરશો. આ પરિસ્થિતિ અહીંયા છે બતાવી છે. કરેક્ટ? બીજું, જેવું હું આને બંધ કરી દઈશ મારા વાલા બચ્ચા પાર્ટી, બાળકોને આકૃતિઓ દોરવાના, પરિપથ દોરવાના આવે એટલે થોડીક આળસ આવે છે. જો તમારે કંઈક બનવું છે ને તો આ 3 શબ્દ જેને કાનો ને માત્ર નથી, કાનો છે આળસ, કાનો છે માત્ર નથી, રાઈટ ને? તો એને દૂર કરી દો, મજા આવી જશે. ઓકે, કેપેસિટર પર વિદ્યુત ભાર ઘટે છે, પ્રવાહ આ દિશામાં વહે છે, તો હવે આ ઇન્ડક્ટરની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાશે. રાઈટ? ઓકે મારા વાલા, હવે આ પરિસ્થિતિમાં આની વાત કરું તો UE not equal to 0 અને UB પણ not equal to 0. હા, એવું થાય, અડધી અડધી હોય, આમાં થોડીક ઓછી અહીંયા વધારે, અહીંયા ઓછી અહીંયા વધારે, પણ જો હું સમય લખીશ ને તો બંને સરખી હશે. આ સમયને જો હું લખું અહીંયા તો એ આવર્તકાળનો 8મો ભાગ હશે. આવર્તકાળનો 8મો ભાગ હશે. T/8 લખી શકાય. તો T is equal to T/8. રાઈટ? નાઉ એના પછીની પરિસ્થિતિનું વર્ણન કરીએ. હવે આ કેપેસિટર પર વિદ્યુત ભાર રહેતો જ નથી, બધો જ વિદ્યુત ભાર ઇન્ડક્ટર લઈ ગયો. રાઈટ? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધી જશે. રાઈટ? હવે આની પાસે વિદ્યુત ભાર જ નથી રહ્યો, તો હવે તમે શું લખશો? આ સ્થિતિને શું લખી શકાશે? આ સમયની વાત કરવાની છે, બરાબર? T/8 સપોઝ અહીંયાથી કાઢી નાખીએ, ગણતરી થોડીક વધારે થઈ જાય છે એટલા માટે. અહીંયા હું લખીશ UE is equal to 0 અને અહીંયા લખીશ UB is equal to half LI square. half LI square. કરેક્ટ? આવું થઈ શકે. હવે એના પછીની જો ચર્ચા કરીએ આગળ તો શું થશે? હવે એના પછીની જો ચર્ચા કરીશું તો પરિપથમાં પ્રવાહ હવે ઊંધો વહેશે. ઊંધો વહેશે એનો મતલબ? તો એનો મતલબ કે હવે અહીંયાનું ચુંબકીય ક્ષેત્ર જે આ દિશામાંનું હતું એ ઘટશે. રાઈટ? અને આની જે પોલારિટી માઇનસ હતી એ પ્લસ થઈ જશે, અને આ ઉપરની પોલારિટી પ્લસ હતી તે માઇનસ થવા જશે. અને આવી સ્થિતિમાં પ્રવાહની દિશા ઉલટાઈ છે. ઉલટાઈ છે એનો મતલબ હવે પ્રવાહ અહીંથી આમ વહેતો હતો
એના બદલે ઊંધો થઈ શકશે. કરેક્ટ. તો આ ચુંબકીય ક્ષેત્રનું પ્રમાણ પણ બદલાશે, એની દિશા પણ બદલાઈ શકે છે. કરેક્ટ. તો હવે આની સાથે હું લખું UE તો નોટ ઇક્વલ ટુ 0, તો UB પણ નોટ ઇક્વલ ટુ 0. કરેક્ટ. છેલ્લી આકૃતિની જો વાત કરીએ મારા વાલા બચ્ચાઓ, તો અહીંયાથી તમને સમજાવતા સમજાવતા જ આકૃતિ દોરું છું, કારણ આના ઉપરથી તમારે બ્રીફ એનું લખાણ લખવાનું છે. એ 2 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય, એટલે જરા સમજી લેવાનું તમારે. હવે આ મહત્તમ ઋણ થઈ ગયું. કરેક્ટ. એવું આ મહત્તમ ધન થઈ ગયું. હવે અહીંયા કોઈ પ્રવાહ નથી, એટલે આની અંદરની ઉર્જા 0 થઈ ગઈ. તો અહીંયા થઈ શકશે UE is equal to q²/2c, જ્યારે UB is equal to 0. કરેક્ટ. પડી ગઈ ને ખબર? તો અહીંયા પહેલા ઉર્જા હતી એ પાછી એની પાસે આવી. આનો મતલબ કે અડધું ચક્ર પૂરું થયું. અડધું ચક્ર, હાફ. એટલે હવે જો હું સમયની કિંમત તમને આપું તો અહીંયા થઈ જશે t/2. બરાબર? t/2 થઈ જશે. આ સ્થિતિ આવશે ત્યારે t/4 થશે. આ સ્થિતિ t/8, 3t/8 એ પ્રમાણે ચાલ્યા કરશે. કરેક્ટ. કહેવા શું માંગીએ છીએ? અગેન એની એ વાત તમને કરી રહ્યો છું. ઉર્જા આની પાસે છે, ઇન્ડક્ટર પાસે આવી, પાછી કેપેસિટર પાસે આવી. હવે આને સ્પ્રિંગની સાથે જોડેલી થિયરીમાં કન્વર્ટ કરવી છે. સ્પ્રિંગ એવું સમજો કે આ પરિસ્થિતિ મારી પાસે છે, બધી ઉર્જા કેપેસિટર પાસે છે. તો હાલમાં આ સ્પ્રિંગને આપણે આવી રીતે ખેંચાયેલી અવસ્થામાં રાખી છે. આ એની શૂન્ય અવસ્થા છે. આને હું કહી શકું x બરાબર 0 સ્થિતિ. બરાબર. આને કહીશ x બરાબર x. પદાર્થને અહીંયા તમે પકડી રાખ્યો છે. હવે પકડી રાખ્યો છે એટલે સ્થિર છે, પણ સ્પ્રિંગ ખેંચાયેલી અવસ્થામાં છે. તો આની સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા u is equal to 1/2 k y² અને ગતિ ઉર્જા k બરાબર 0. કરેક્ટ. હવે આને તમે છોડો છો તો એ ક્યાંક વચ્ચેની સ્થિતિમાં ગોઠવાશે. હવે જો મારા વાલાઓ આ વચ્ચેની સ્થિતિમાં ગોઠવાય તો અહીંયાથી 1 2 3 4 5 6 આવી કઈક સ્થિતિ મળશે. રાઈટ. હજુ 0 અહીંયા છે મારી પાસે. 0 અહીંયા છે, x બરાબર 0. તો હવે આ બંને આના જેવા થઈ જશે. ધેટ મીન્સ u is not equal to 0 અને k is also not equal to 0. u એટલે સ્થિતિ ઉર્જા અને k એટલે ગતિ ઉર્જા આની સાથે. હવે જ્યારે અહીંયા આવશે ત્યારે શું થશે મારા વાલા ભૂલકાઓ? તો હવેની પરિસ્થિતિ આની સાથેની આવી થઈ ગઈ. એનો મતલબ કે આ સ્થિતિમાં આ બ્લોક પેલા અહીંયા હતો, ખસીને વચ્ચે આવ્યો, હજુ ખસીને અહીંયા પહોંચી ગયો. તો આ સ્થિતિ કઈ છે બચ્ચા પાર્ટી? x બરાબર 0. સ્પ્રિંગને આમ ખેંચીને રાખીએ, છોડી દઈએ તો સ્લો મોશનમાં જોશો તો આમ ધીમે 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 ખસતું એવું લાગશે. x0 આપણે ક્યાં મૂકી દીધો છે? સરફેસ પર બતાવી દીધો છે કે અહીંયા x બરાબર 0 છે, એટલે એ પ્રમાણે થઈ ગયો. તો અહીંયા હવે હું શું લખી શકું? તો અહીંયા લખી શકું u is equal to 0 અને k is equal to 1/2 mv². આ એક્ઝેક્ટલી હિંચકાના એક્ઝામ્પલ જેવું તમે સમજી શકો. લખાય નહીં, બોલાય નહીં, કશું કહેવાય નહીં, મગજમાં તૈયાર રખાય. તમે હિંચકા પર બેઠા છો ને છેડા ઉપર છો, સ્થિતિ ઉર્જા મહત્તમ, વેગ 0. જેમ જેમ નીચે આવો છો, વચ્ચેની સ્થિતિ આવી ત્યારે બંને અશૂન્ય છે. મહત્તમ મિડલ પોઈન્ટ પર આવી ગયા ત્યારે મહત્તમ ગતિ ઉર્જા છે અને સ્થિતિ ઉર્જા 0 છે. કરેક્ટ. આની સાથેની ચર્ચા કરું તો હવે હું શું કહી શકું આની સાથેની ચર્ચાની અંદર? તો આની સાથેની ચર્ચાની અંદર હવે આ બ્લોક અંદર તરફ ખસવાનો છે. બ્લોક અંદર તરફ ખસવાનો છે એટલે હવે 0 અહીંયા રહી ગયો. આ સ્થાન અહીંયા રહી ગયું મારા વાલાઓ, 0. રાઈટ. તો હવે શું થયું ખબર પડી? તો અહીંયા લખાય u is not equal to 0, k is also not equal to 0. કરેક્ટ. હજુ પણ એક આકૃતિની સાથે સમજાવીશ તમને. રાઈટ. અહીંયા થઈ ગયું. જો સ્પ્રિંગ ખેંચાયેલી છે, સેજ દબાઈ, હજુ વધારે ને હજુ વધારે.
હવે x0 ક્યાં રહી ગયો બચ્ચા પાર્ટી? તો કે સર અહીંયા રહી ગયો x બરાબર 0. આ સ્થિતિની અંદર u is equal to 1/2 kx square અને ગતિ ઉર્જા k is equal to 0. એટલે એવું સમજો કે તમે હિંચકાના દોલન આ છેડેથી શરૂ કર્યા, સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા શૂન્ય. મધ્યમાન સ્થાને આયા, ગતિ ઉર્જા મહત્તમ, સ્થિતિ ઉર્જા શૂન્ય. પાછા આ બાજુના સ્થાને ગયા, સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા શૂન્ય. પાછા આમ આવશો એટલે એક દોલન પૂરું. તો અહીંયાથી ઉર્જા ફરીથી પાછી આ પોલારિટી ઉલટાઈને આવશે એટલે પાછું. આખી થિયરી સરસ મજાની તમને સમજાઈ જાય એવી છે. કોઈ મુશ્કેલી ના જ પડવી જોઈએ. પડે છે તો ફરીથી જુઓ શાંતિથી અને બધું જ સમજવાની કોશિશ કરજો. કરેક્ટ? બે દોલનોને સરખાવ્યા, એક વિદ્યુત અને બીજું યાંત્રિક દોલનો. આમાં વિદ્યુત ભારના દોલનો થાય છે, આમાં આ બ્લોકના દોલન થાય છે. અહીંયા ઉર્જા બે છે, વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા. અહીંયા પણ બે ઉર્જા છે, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. ઓકે, ભલા મારા બચ્ચાઓ, આપણે હમણાં સમજાયું કે ઉર્જા કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં અને ઇન્ડક્ટરમાંથી પાછી કેપેસિટરમાં આવે છે. હવે વાસ્તવમાં આવું થતું હશે કે એક વખત ઉર્જા આપી એટલે વર્ષો સુધી સતત અનંત સમય સુધી ચાલ્યા કરે? તો કે ના. એટલે આ ચર્ચા વાસ્તવિકતામાં નથી પરિણામતી. એનું કારણ તમને સમજાવું. બે વસ્તુની સાથે કારણ છે. પહેલું કારણ, એક તો આ ઇન્ડક્ટર જે મૂક્યું છે એ ઇન્ડક્ટર એ આદર્શ ઇન્ડક્ટર ના હોઈ શકે. આદર્શ ઇન્ડક્ટરની પાસે આત્મપ્રેરકત્વનો એકલો જ ગુણધર્મ હોય, એની પાસે અવરોધ ના હોય. હવે તમે એવું તો માનો છો કે ઇન્ડક્ટર વાહક તારમાંથી બને અને વાહકને કંઈક ને કંઈક અવરોધ હોય, 0.1 0.01 ઇવન અવરોધ હોય, તો પણ એ અવરોધને કારણે એના પરિપથમાં ઉર્જાનો વ્યય થાય ને થાય જ. હવે ઉર્જાનો વ્યય થાય તો એકનું એક વારંવાર પુનરાવર્તન થાય તો એમાં ઉર્જા કાળક્રમે સમય પ્રમાણે ઘટતી જશે. ફરીથી, સમય પ્રમાણે ઉર્જા ઘટતી જશે એવું ધ્યાન રાખવાનું છે. બીજી વાત, આપણે એવું પણ કીધું કે આ એલસી દોલક પરિપથ, એમાં વિદ્યુત ભારની પ્રવેગિત ગતિ થાય છે. પહેલા પ્રવાહ ઓછો, પછી વધ્યો, પછી ઘટ્યો, ફરીથી પાછો ઓછો, ફરીથી વધ્યો, ફરીથી પાછો ઘટ્યો. આવી રીતે પ્રવાહ સતત પ્રવેગિત ગતિ કરે, વિદ્યુત ભાર પ્રવેગિત ગતિ કરે. આ પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર એ હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે અને ઉર્જા અહીંયા ભાર મળે છે વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં. જે આપણે કીધું ને કે મોબાઈલમાંથી જે તરંગો બહાર નીકળે છે એમાંથી હોય, આવો પરિપથ હોય. બહુ કોમ્પ્લિકેટેડ હોય. આ તો ફિઝિક્સ પાછળનું જે લોજિક છે, સિદ્ધાંત છે, મેં તમને કીધું. એટલે અહીંયા આ દોલકની ઉર્જા સતત એક સરખી ન રહેતા ધીમે 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 ઘટતી જાય છે. બે કારણ આપ્યા. ઇન્ડક્ટરનો અવરોધ શૂન્ય નથી એટલે એમાં ઉર્જા વ્યય પામે છે. બીજું કારણ આપ્યું, દોલક પરિપથ છે, વિદ્યુત ભારના દોલન થાય છે એટલે એની ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં બહાર પડે છે એટલે પરિપથની ઉર્જા ઘટે છે. એનો મતલબ કે અહીંયા ઉર્જા સતત એક સરખી ન રહેતા પરિપથની ઉર્જા સમય સાથે ઘટતી જાય છે. હવેનો જે ભાગ આજે મેં હમણાં સમજાવ્યું ને, તમારી થિયરીમાં છેલ્લે છે, પણ બધું લખ્યું તો આટલું સરસ, તો પછી આપણે એને સમજાવી દીધું. હવે મારે કમ્પેરિઝન સમજાવવાની છે બે સમીકરણો સાથેની. અને આ કમ્પેરિઝનની અંદર બીજા 2-3 પદ વધારે હોય એવું સમીકરણ આની સાથે લખીશું અને એની કમ્પેરિઝન હજુ વધારે યોગ્ય બનાવવાનો ટ્રાય કરીએ છીએ. આ બધું રિમૂવ કરી દઈએ છીએ. તમારે કંઈક જાણવું હોય, લખવું હોય તો લઈ શકો છો. ભલા બચ્ચાઓ, મેં તમને કીધું એ પ્રમાણે આપણે યાંત્રિક દોલનોનું સૂત્ર લખવું છે. તો યાંત્રિક દોલનોનું સૂત્ર હમણાં થોડી વાર પહેલા લખ્યું હતું, d2x/dt² પ્લસ ω0² x is equal to 0. યાદ હોય તો મેં ત્યાં y લખ્યો હતો, અહીંયા x લખ્યો છે. કોઈ ફરક નહીં પડે, પણ y તો y અને x તો x, એટલે આગળ સુધારો કરી લેવાનો. આવું જ સમીકરણ ગતિ માટે વિદ્યુત ભારના સંદર્ભમાં d2q/dt² પ્લસ ω0² 1/LC એટલે q/LC is equal to 0. આવું થાય. હવે આની અંદર ગતિ કરવા માટે બળનું સૂત્ર લખું તો F is equal to ma થાય m into dv/dt થઈ જશે. કરેક્ટ? હવે એની સાથે અહીંયા આવું પણ થાય m into d2 x/dt². આવું પણ લખાય.
એવું આની અંદર ગતિ માટે વિદ્યુત ચાલક બળનું સૂત્ર E = L * di by dt. જેવું અહીંયા વેગનું કામ છે એવું અહીંયા પ્રવાહનું કામ છે, જેવું અહીંયા દળનું કામ છે એવું અહીંયા ઇન્ડક્ટરનું છે. તો આ ગતિમાં અહીંયા હું દળ લખું m, તો એવો રોલ આની અંદર ઇન્ડક્ટન્સ L ને કામ કરવાનું છે. તો જેવું દળ L છે, જેવું દળ m છે એવું આની અંદર ઇન્ડક્ટન્સ m છે. આની અંદર આવૃત્તિનું સૂત્ર ω0 = √k/m. આવું તમે 11મા ધોરણમાં શીખ્યા છો, જ્યાં k બરાબર સરળ આવર્ત ગતિનો અચળાંક છે. વાલો સ્પ્રિંગ હોય ને તો સ્પ્રિંગનો બળ અચળાંક લખાય, પણ સરળ આવર્ત ગતિ ખાલી સ્પ્રિંગના છેડે જોડેલ પદાર્થ કરે એવું નહીં, બીજો કોઈ પણ પદાર્થ કરી શકે છે એટલા માટે. રાઈટ. હવે આની સાથે બીજું, આની અંદર ω0 નું સૂત્ર થઈ શકશે 1/√LC. તો k જો L એટલે m થઈ ગયું, તો આ વર્ગમૂળમાં k ને વર્ગમૂળમાં c, તો અહીંયા લખી શકાય k, તો અહીંયા મારે લખવું પડે 1/c. આ k સરળ આવર્ત ગતિનો અચળાંક, તો એવો આના માટેનો અચળાંક થાય 1/c. ક્લિયર થતું જાય છે ને ધીમે ધીમે. બસ બીજું, આની અંદર આપણી પાસે યાંત્રિક ઉર્જા, તો યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા એટલે 1/2 mv² અને સ્થિતિ ઉર્જા એટલે 1/2 ky². આ સરવાળો. એવું અહીંયા યાંત્રિક ઉર્જા લખવી હોય તો યાંત્રિક ઉર્જા બરાબર અહીંયા બે ઉર્જા. કઈ ઉર્જા? તો કે q²/2c + 1/2 li². આવું થઈ શકશે. કરેક્ટ? તો આ પ્રમાણે બેની સાથેની કમ્પેરિઝન તમારી પાસે આવી શકે છે. તો આ કમ્પેરિઝન પણ તમારે યાદ રાખવાની છે. હજુ વધારે ડિટેલ વાળી કમ્પેરિઝન આનાથી પણ હું અહીંયા આપું છું. વધારે ડિટેલ, એકદમ કમ્પ્લીટલી, રાઈટ, આપું છું. વચ્ચાપાટી એક બાજુ લખીશું હમણાંની જેમ યાંત્રિક દોલન, બીજી બાજુ લખીશ વિદ્યુત દોલનો અથવા તો વિદ્યુત ભારના દોલનો. વિદ્યુત ભારના દોલન. કરેક્ટ? હવે હું આનું વિકલ સમીકરણ લખું તો સૂત્ર છે મારી પાસે md²x/dt² પ્લસ b dx/dt પ્લસ બુકમાં છે તમારી પાસે લખેલું kx = f cos ωt. ωd, d નો મતલબ ડ્રિફ્ટ નો ધક્કો, ઇન્ટુ t. એવું અહીંયા સૂત્ર છે m ની જગ્યાએ l d²q/dt² પ્લસ b, તો b ની જગ્યાએ આપણી પાસે r, અહીંયા dq/dt પ્લસ k ની જગ્યાએ અહીંયા આવશે q/c = f cos ની જગ્યાએ આવશે vm sin ωt. ધેટ્સ ઇટ. સમજાઈ ગઈ વાત? ઓકે. હવે આના પછી કમ્પેરિઝન કરીએ આની અંદર, તો જ્યાં સ્થાનાંતર y છે, સ્થાનાંતર x છે, ત્યાં અહીંયા એવું જ સ્થાનાંતરની જગ્યાએ જે દોલન થાય છે એ વિદ્યુત ભાર q ના છે. રાઈટ? બીજું, અહીંયા વેગ છે, અહીંયા વેગ છે, તો dx/dt એવું અહીંયા છે વિદ્યુત પ્રવાહ, જેને કહી શકાય I, અને એને કહેવાય dq/dt. એના પછીની વાત કરું આની અંદર, તો જ્યાં દળ છે m, એવું અહીંયા છે એના માટેનું ઇન્ડક્ટન્સ L. એવું આની અંદર સરળ આવર્ત ગતિનો અચળાંક છે, રાઈટ? તો એવું આની અંદર છે કેપેસિટન્સ નું વ્યસ્ત, અને એટલા માટે 1/c છે. રાઈટ? બીજું જો હું કહું તો અવમંદન ગુણાંક અચળાંક b, જેના કારણે દોલનો ધીમા થાય. એનો મતલબ છેલ્લે કંપ વિસ્તાર શૂન્ય થઈ જાય, સ્થાનાંતર 0 થઈ જાય. તો એવું જ કામ અહીંયા અવરોધ r ને કરવાનું આવશે. એના પછી આની અંદર કોણીય આવૃત્તિ ω0 = √k/m. એવું અહીંયા આવૃત્તિનું સૂત્ર ω =
1/√LC, રાઈટ? એના પછી આની અંદર આવર્તક બળ F બરાબર F cos F dash કહી દઈએ cos ઓમેગા d into t. અહીંયા આવર્તક વોલ્ટેજ જેને કહેવાય V dash is equal to Vm sin omega t. કરેક્ટ? આને કંપ વિસ્તાર પણ કહી શકાશે. તો આ બધા કમ્પેરિઝનના મુદ્દા હતા. આવા પ્રશ્નો ભૂતકાળમાં એક માર્ક્સના ગુજકેટ લેવલના MCQ માં પૂછાય કે જેમ યાંત્રિક દોલનોમાં દળ m છે તો વિદ્યુત ભારના LC દોલનોમાં એની જગ્યાએ કોણ કામ કરે છે? આવા પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, છેલ્લી વાત, ચેપ્ટરમાં મેં તમને કીધું હતું કે હું રોજ તમને વાત યાદ કરાવીશ કે આ ચેપ્ટરની થિયરી રોજની રોજ કરજો. જો આને તમે લેંગરિંગમાં નાખ્યું આજનું, કાલનું, પરમ દિવસ ને એના પછી, તો તમારું કામ બંધ થઈ જશે. આ ચેપ્ટર બહુ જ સહેલું છે, બાળકોને બહુ અઘરું લાગે છે, પણ તમારા વાલા એવા દિવ્ય સરની સાથે જો કામ કરવાની એમની સિસ્ટમથી કામ કરશો તો ક્યારે હારવા નહીં. ગેરંટી સાથે કહું છું ફરીથી, ક્યારેય હારવા તો નહીં જ દો. રાઈટ? જીતવું છે ને, બસ તો મારી સાથે રહેજો, જીતાશે.